નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના કિસ્સા કુર્સિકામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે. મંથર ગતિએ મતદાન ચાલી રહ્યું છે, એકદમ ધીમી ગતિએ. જે અહેવાલો સાંપડી રહ્યા છે કે 1 થી 2 વાગ્યા સુધીમાં જે પ્રકારના મતદાનના ટકાવારી આવી છે, એમાં ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળી રહ્યું છે કે 37 થી 38% જ મતદાન થયું છે. તો આ સંજોગોમાં મતદાનની જે ટકાવારી વધવાની અપેક્ષા દરેક રાજકીય પક્ષો રાખી રહ્યા છે, ત્યારે શું આ મતદાનની ટકાવારી વધશે કે નહીં વધે, અને જે પ્રકારનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે દરેક રાજકીય પક્ષ, એટલે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, જે પ્રકારનું મતદાન ચાલી રહ્યું છે એમાં ભાજપ 26 બેઠકો, એટલે એક તો જીતી ગયું છે, 25 બેઠકો જે લોકસભાની છે એ 25 બેઠકો જીતશે કે કેમ, અને જીતશે તો 5 લાખ કે તેથી વધુ માર્જિનથી જીતી શકશે ખરા, એ એક મોટો સવાલ છે. બીજો સવાલ એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડી ગઠબંધન જે છે એ ગઠબંધન કેટલા અંશે ભાજપના વિજય રથને, ભાજપ જે હેટ્રિક કરવાના મૂડમાં છે, હેટ્રિક કરવા માટે આગળ વધી રહ્યું છે, એને રોકવામાં સફળ થશે. કારણ કે ભાજપને રોકવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એટલે કે ઇન્ડી ગઠબંધન, 2 જણનું ગઠબંધન થયું છે ગુજરાતમાં. 26 બેઠકો લોકસભાની, 26 બેઠકોમાં કોંગ્રેસ 24 પર લડી રહ્યું છે. એમાંથી એક માઇનસ કરી કાઢીએ. સુરતની બેઠકના ઉમેદવાર જે હતા કોંગ્રેસના નિલેશ કુંભાણી, એમનું ઉમેદવારી પત્ર રદ થયું, અને જે પ્રકારે અન્ય ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા, તેને કારણે ભાજપને એ ફ્રીમાં મળી ગઈ બેઠક, એક મોટી ગિફ્ટ મળી ગઈ. લોકસભાની ચૂંટણી શરૂ થાય એ પહેલાં જ, ગુજરાતમાં લોકસભા માટેનું મતદાન થાય એ પહેલાં જ ભાજપ જીતી ગયું, અને પહેલી બેઠક ભાજપના ફાળામાં ગઈ દેશભરમાં. કારણ કે પહેલી બેઠક એવી હતી કે જે ભાજપ બિનહરીફ જાહેર થઈ, અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જીતી ગયા. આ બાજુ આમ આદમી પાર્ટી 2 બેઠકો પર લડી રહી છે, ભરૂચ અને ભાવનગર. આ બંને બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભા રાખ્યા છે. ભરૂચમાં ચૈતર વસાવા છે, તો ભાવનગરમાં ઉમેશ મકવાણા છે. આ બંને ઉમેદવારો યંગ છે, અને તેમનું ક્યાંક ને ક્યાંક તેમના સમાજમાં ને એમાં વર્ચસ્વ છે. ત્યારે આ સંજોગોમાં ભાવનગર અને ભરૂચમાં ભાજપના વિજયરથને રોકવામાં સફળ થાય છે કે કેમ, એક મોટો સવાલ છે. જે બાકીની 23 બેઠકો રહી, જેની પર કોંગ્રેસ લડી રહ્યું છે, એ 23 બેઠકો પર શું કોંગ્રેસના ઉમેદવારો ભાજપનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ રોકવામાં સફળ થશે કે ત્યાં આગળ કોઈ જીતી શકશે? 25 બેઠકો પરથી કેટલી બેઠકો જીતી શકશે કોંગ્રેસ, અને ભાજપના વિજયરથને અટકાવી શકશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. કારણ કે કોંગ્રેસનો ગ્રાફ જે 1984માં એકદમ ઉપર હતો, એકદમ ડાઉન થઈ ગયો છે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન. જે પ્રકારનું કોંગ્રેસ હાલમાં કશું જ નથી એમ કહેવાય તો અતિશયોક્તિ નથી. તો આ જ મામલે કિસ્સા કુર્સિકામાં આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતા ઉપસ્થિત છે. ભાજપમાંથી નિલેશ સોલંકી અને કોંગ્રેસમાંથી હર્ષ સોની. આ બંનેનું સ્વાગત છે. હર્ષભાઈ, સૌથી પહેલો સવાલ, મતદાનની ટકાવારી જે આવી રહી છે એ અપેક્ષિત જે છે એના કરતાં ઘણી ઓછી છે. શું કહેવું છે તમારું? આજે જે લોકશાહીનો મહાપર્વ કે જે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, અને આ સૌ લોકસભાની ચૂંટણીમાં હું આપના માધ્યમથી સૌને અપીલ કરવા માંગુ છું કે આ લોકશાહીના પર્વમાં આપણે સૌ એના ભાગીદાર બનીએ, અને વહેલામાં સરે જે લોકોને મતદાન કરવાનું બાકી હોય એ બધા જ લોકો મતદાન કરવા જાય વિનંતી કરું. તમે જે રીતે વાત કરી કે મતદાનના આંકડાઓની, ગરમીના કારણે આજે સવારે તમે જોયું તો 2 કલાકમાં 10% જેવું મતદાન થયું હતું. એટલે તે બહુ સારી વાત છે. એટલે સાંજ પડે એટલે તમે જુઓ કે અત્યારે ગરમીનું તાપમાન વધી ગયો હોય, કોઈક જગ્યાએ કોઈક બૂથમાં તકલીફ પડી હોય, તેના કારણે મતદાન રોકાઈ ગયું હોય, મતદારો પાછા જતા રહ્યા હોય કે પછી પાછા આવીશું, પછી પાછા આપશું મત. તો મને લાગે છે કે અગર સાંજ સુધી અગર આવું ચાલશે તો આ ગુજરાતમાં 65% મતદાન થવા જઈ રહ્યું છે. ચોક્કસ. નિલેશભાઈ, તમારી પાસે આવું,
25 બેઠકોનું મતદાન ચાલી રહ્યું છે લોકસભાનું. 26મી બેઠક જે સુરતની છે એ સુરતની બેઠક એ ભાજપને અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળી ગઈ, કારણ કે કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયું અને અન્ય ઉમેદવારો જે હતા ભાજપની સામે એ લોકો ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા, કારણ કે જે પ્રકારનો વેવ ચાલી રહ્યો છે તેમાં એમને લાગ્યું કે આમાં ક્યાંય આગળ વધી શકાય એમ નથી અને ડિપોઝિટ ડૂલ થાય એના કરતાં પહેલેથી જ આપણે ફોર્મ પાછા ખેંચી લે. ચેતતા નર સદા સુખી આપણી ગુજરાતીમાં કહેવત છે ને, એને અનુસરીને એ લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા. ભાજપને ફાળે એક બેઠક આવી ગઈ, બિનહરીફ જાહેર થઈ ગઈ. 25 બેઠકો પર શું લાગી રહ્યું છે? જે પ્રકારનું મતદાન ચાલી રહ્યું છે, ભાજપનો જે ટાર્ગેટ છે 5 લાખ કે તેથી વધુ માર્જિનથી દરેક બેઠક જીતવાનો, એ ચેસ થઈ શકશે ખરો? જી નમસ્કાર અભિજીતભાઈ. આપણે જોયું કે શરૂઆત સુરત થી થઈ કે 543 જે લોકસભાની બેઠકો છે એમાંથી પહેલી બેઠકમાં કોંગ્રેસે એવા ઉમેદવાર કે જે મેદાન છોડીને જ ભાગી ગયા, એટલે આપણે સમજીએ કે 25 બેઠકો ઉપર આપણે લોકશાહીનો જે મહાપર્વ છે જેની આજે એક એની ચૂંટણી મતદાન માટે જે અભિગમ લોકોના મનમાં છે કે ભાઈ ક્યારે 7 તારીખ આવે અને ગુજરાતની જનતા શ્રી નરેન્દ્ર મોદીજીની પાસે કે એમના સમર્થનમાં વોટ કરી શકે. અને અભિજીતભાઈ 100% જોવા જેવી વસ્તુ છે કે આના 3 મુખ્યત્વે કારણ હોય. એક વિકાસ છે, એક તમારે વિશ્વ બંધુ તરફ આપણે વધી રહ્યા છીએ. પણ નિલેશભાઈ મારો સીધો સવાલ છે કે જે પ્રકારની મતદાનની ટકાવારી આવી રહી છે 3 વાગ્યા સુધી લગભગ 37 થી 40% આસપાસનો આંકડો ગણીને ચાલીએ આપણે અંદાજે. 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે, ગરમીનો પણ પ્રકોપ છે. આ સંજોગોમાં મતદાનની ટકાવારી ન વધે તો શું 5 લાખ કે તેથી વધુ માર્જિનથી જીતશે ખરું? જો આને ઘણી બધી આપણે સમીકરણો જોઈએ કે તાપ, ગરમીનો સમય છે, ટેમ્પરેચર હાઈ છે, છતાંય સવારે હું પોતે મતદાન કરવા ગયો હતો તો લાંબી કતારો હતી. ગામડામાં તો જે આના પર્યાય છે કે જે લોકોને ગરમી સહન કરવાની શક્તિ ભગવાને આપી છે એ લોકો તો નીકળવાના છે, પણ આનું શહેરીકરણમાં થોડું કદાચ ઓછું પડે તો છેલ્લા બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી કદાચ આ મંદ ગતિએ ચાલી ગયો. પણ મને ચોક્કસથી વિશ્વાસ છે કે 4 વાગ્યા પછી કદાચ અત્યારે લાંબી કતારો લાગી ગઈ હશે. અત્યારે આપણે સ્ટુડિયોમાં બેઠા છીએ ખ્યાલ નથી આવતો, પણ આના ઇલેક્શન કમિશનના આંકડા આવશે તો 100% હું માનું છું તો આ સારામાં સારું મતદાન થશે આજે. સાંજે 6 વાગે બહુ જ સારા આંકડા આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. અને હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટીની જનતાએ જે લાભો મેળવ્યા છે સરકાર વતી એ જનતા નીકળી રહી છે. કારણ કે કોંગ્રેસમાં તો ના નીતિ છે, ના નીતિ છે, કોઈ નેતા નથી, કાર્યકર્તાઓ નથી, એમના કદાચ કાર્યાલય પણ ઉદઘાટન નથી થયા અને કદાચ ડિપોઝિટ જપ્ત થાય એવી સ્થિતિ આવી ગઈ છે. એટલે અભિજીત આપણે જોવા જેવું છે કે લોકો રમ્યા પહેલા જ હારી ગયા હોય ને એવી સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. એટલે મને તો ખ્યાલ નથી આવતો કે કોંગ્રેસના પ્રવક્તાઓ ડિબેટમાં આવીને બોલશે શું, કારણ કે એમને ખબર છે કે શ્રી આદરણીય વડાપ્રધાન મોદીજી 3જી વાર શપથ લઈ રહ્યા છે. પછીના 100 દિવસનું પ્લાનિંગ પણ અમે તો કરી દીધા છે જનસેવા માટે. જે અમારી નીતિ છે, રીતિ છે, વિકાસની અમારી રાજનીતિ છે. હર્ષભાઈ તમારી પાસે આવું, કોંગ્રેસનો એક સમય હતો કે એનો ઉપર જતો સૂર્યોદય હતો, એકદમ મધ્યાહન તપતો સૂર્ય હતો અને અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો છે, સાવ શૂન્ય પર છે. 2014 અને 2019માં 26માંથી 26 બેઠકો ભાજપ જીતી ગયું અને આ વખતે હેટ્રિક સાથેના રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ આ વિજય રથને અટકાવી શકશે અને શૂન્યમાંથી સર્જન કરશે કે નહીં કરી શકે? અને બીજું, જે પ્રકારના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને જે દિગ્ગજ નેતાઓ હતા કોંગ્રેસના, જે મજબૂત નેતાઓ હતા, ઘણા છોડીને ચાલ્યા ગયા છે, તો આ સંજોગોમાં પાર્ટી પાસે આધાર કયો? લોકોનો જે મતદારો છે અને જે સભાઓ કરી, ચલો નો ડાઉટ રાહુલ ગાંધીએ સભા કરી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ સભા કરી, દિગ્ગજ નેતાઓએ સભા કરી, શક્તિસિંહ ગોયલે સભા કરી, પરંતુ આ જે ભીડ એકત્ર થઈ હતી એ મતમાં કન્વર્ટ થશે ખરી? તમે જે રીતે વાત કરી કે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલશે કે નહીં ખુલે, ગુજરાતમાં 2 વખતથી જ્યારે 26માંથી 0 બેઠક કોંગ્રેસ પાસે આવતી હોય, બરાબર, લોકશાહીનો તો નિયમ છે હાર જીત થયા કરે અને હાર જીત થવી જ જોઈએ, પણ
જે વાત તમે કરી છે કે આ 26 બેઠકની, હવે આખા દેશની જનતા અને ગુજરાતની જનતા હવે તાહીમામ પોકારી ગઈ. મને 1 મિનિટ મારી વાત મૂકી દેવા દો. આ દેશ ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે. 2 વખત આ લોકો એમના જાસામાં આવી ગયા કે 370 ના નામે મત આપી દીધા, પાકિસ્તાનના નામે મત આપી દીધા, રામ મંદિરના નામે મત આપી દીધા. પણ હવે આ બધા લોકોના જાસામાં નથી આવવાના. આ લોકો આ હર્ષભાઈ, વખતે તમારા રામ નથી. રિપોર્ટ હર્ષભાઈ, કાઢવા તમારા ગયા રામ છે. નથી. પણ હર્ષભાઈ, નિલેશભાઈ, નિલેશભાઈ મારા વચ્ચે ના બોલો. નિલેશભાઈ, નિલેશભાઈ મારામાં ના બોલો વચ્ચે. હર્ષભાઈ, હું સવાલ કરું મહેરબાની તમને, કરીને હું સવાલ કરું. સાંભળવાનું. નિલેશભાઈ, એક મિનિટ. નિલેશભાઈ, કાન ખોલીને સાંભળવાનું. નિલેશભાઈ વચ્ચે બોલો. હર્ષભાઈ, વચ્ચે બોલો, હર્ષભાઈ, સારા હર્ષભાઈ, એક મિનિટ, એક વચ્ચે બોલો મિનિટ. એટલે સારા લાગશે એવું નહીં માનવાનું. હર્ષભાઈ, હું સાંભળી સવાલ લેવાનું. કરું, હું સવાલ કરું તમને. વિજિતભાઈ, નિલેશભાઈ, તમે એ લોકો થોડી વાર નિલેશભાઈ, નિલેશભાઈ સાંભળવાનું. એમનું વર્ઝન સાંભળી લઈએ. મારામાં નહીં બોલવાનું, નિલેશભાઈ, નિલેશભાઈ, કાન ખોલીને હું એમને સવાલ સાંભળવાનું હર્ષભાઈને એક બોલવું સવાલ કરું છું. હર્ષભાઈ, એક સવાલ, રામના નામની તમે વાત કરી. એને અભિજીતભાઈ અમને અરે પૂછો કે નિલેશભાઈ, કયા નિલેશભાઈ, એક મિનિટ, એક વિસ્તારમાં મિનિટ, એક મિનિટ, એક મિનિટ. હર્ષભાઈ, આને મ્યુટ કરો. અભદ્ર ટિપ્પણી કરી. નિલેશભાઈ, એક મિનિટ. નિલેશભાઈ, હું સવાલ કરું છું. હર્ષભાઈ, મારો સવાલ છે, તમે કીધું રામના નામે મત માંગી લીધા, રામના નામે મત માંગે છે અને આ બધું કરે, પરંતુ તમને એવું લાગે છે કે રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના નેતાઓએ જે વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું એ ઠુકરાવ્યું અને એને કારણે પણ વિરોધનો સૂર પ્રજામાં પણ કોંગ્રેસ માટે વિરોધી થઈ ગયા, કોંગ્રેસના વિરોધમાં ગયા હોય પ્રજા, એવું નથી લાગી રહ્યું આપને? કારણ કે નેતાઓ તો ગયા, રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ ના લીધો એટલે કોંગ્રેસના નેતાઓ ઘણા નારાજ થયા અને પાર્ટી છોડીને ચાલ્યા ગયા. તો પ્રજા સમજે છે બધું. વાત સાંભળો, મારી વાત સાંભળો. 1 મિનિટ મને મારી વાત મૂકી દેવા દો. નિલેશભાઈ, શાંતિથી સાંભળીએ આપણે એમની વાત. તમે જે રીતે વાત કરો છો કે કોંગ્રેસના નેતાઓ નારાજ થયા, જનતાના મૂડમાં શું છે, અરે આ જે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા હતો તે રામ મંદિર બન્યું છે તો ખૂબ જ સારી વાત છે. અને એવું નથી જરૂરી કે ભારતીય જનતા પાર્ટીના લોકો અમને આમંત્રણ આપે એટલે અમારે પહોંચી જવાનું હોય. રામ એક આસ્થાની વાત છે. રામ છે તો આપણે છે, બરાબર છે. અને રામ તો વર્ષોથી છે અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટી ચાલતી જ આવી છે, એટલે એવી વાત ના આવે. અને બીજી વાત, તમે જે કરી રહ્યા છો કે રામ મંદિરને આમંત્રણને ઠુકરાવવાની વાત, કેમ આ કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિરના આમંત્રણને ઠુકરાવ્યું? તમે એ વાત આ કરવાની, જ્યારે દેશના પ્રથમ એવા રાષ્ટ્રપતિ નથી જતા, શંકરાચાર્ય ત્યાં નથી પહોંચતા, 25,000 કાર સેવકોનું ત્યાં લોહી રેડાય. અરે નિલેશભાઈ, વચ્ચે નહીં બોલવાનું. નિલેશભાઈ, એક મિનિટ. નિલેશભાઈ, એક મિનિટ, એમને સાંભળી લઈએ, પછી તમારી પાસે આવું છું. અરે નિલેશભાઈ, તમારી પાસે આવું છું, એમને સાંભળી લઈએ. હર્ષભાઈને સાંભળી લે, પછી તમારી પાસે આવું છું. તમે તમારું વર્જન રાખી શકો છો. હા હર્ષભાઈ, બોલો. એમને મેં ચૂપ કરી દીધા છે. નિલેશભાઈ, એક મિનિટ. નિલેશભાઈ, એમનું વર્ઝન સાંભળી લઈએ, પછી તમારી પાસે આવું છું, તમારી પાસે જવાબ માંગીશ. બધા સમક્ષ અરે તમારા વચ્ચે નહીં બોલવાનું ભાઈ. નિલેશભાઈ, તમારા વચ્ચે નથી બોલ્યો. અલ્યા યાર, હવે તમે મહાત્મા ગાંધી ઉપર વાત લઈને ગયા છો. 2 મિનિટ મને મારી વાત મૂકી દો અને આને માઈક બંધ કરાવો યાર પહેલા. નિલેશભાઈ, આવા વ્યક્તિઓને કેમ બોલાવો છો? નિલેશભાઈ, ના હોય. નિલેશભાઈ, એક મિનિટ. નિલેશભાઈ, એમનું વર્ઝન સાંભળી લઈએ, પછી તમને હું પૂછીશ, 100% પૂછીશ. નિલેશભાઈ, વચ્ચે ના બોલશો પ્લીઝ. નિલેશભાઈ, આમાં ટાઈમ વેસ્ટ થાય છે આપણો. હર્ષભાઈ, બંને શાંત થાઓ. નિલેશભાઈ, એમનું વર્ઝન સાંભળી લઈએ, પછી હું તમારી પાસે આવીશ, તમારી પાસે એમનો જે જવાબ છે એની પ્રતિક્રિયા માંગીશ, ત્યારે તમે બોલજો. અત્યારે શાંતિથી સાંભળીએ આપણે એમને. હા હર્ષભાઈ, જે રીતે 25,000 લોકો કાર સેવકોનું ત્યાં લોહી રેડાયું હતું, કાં તો એમના ઘરના કોકને આમંત્રણ આપ્યું તો આજે મને આનંદ થયો હોત. લાલકૃષ્ણ અડવાણીજી કે જેને આ રામ મંદિરના આંદોલનનો સંઘ ખેંચ્યો, એ લાલકૃષ્ણ અડવાણીજી પણ મને ત્યાં ના દેખાયા. સાથે ને સાથે હું વાત કરવા માંગુ છું કે જે રીતે આ લોકોએ ગાંધીજીની વાત કરી, આ ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત છે. સરદાર પટેલનું સૌથી મોટું અપમાન કરવા વાળું અગર કોઈ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું. જે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ નામ હતું એને નરેન્દ્ર મોદીનું નામ કર્યું. એ તમારા મોઢે ગાંધીવાદી સરદારવાદીની વાત તમારા મોઢે ના શોભે. મને એક એવો મુદ્દો બતાવો નિલેશભાઈ કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરદાર પટેલ, ભાઈ વચ્ચે નહીં બોલવાનું, વચ્ચે નહીં બોલવાનું. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરદાર પટેલ સાહેબના નામથી તમે કંઈક બનાવ્યું હોય, એ તમે મને દેખાડો તો ખરા. 10 નામ એવા બતાવો કે
તમે 10 વર્ષમાં કે 30 વર્ષમાં જયારે ગુજરાતમાં સરકાર છે અને 10 વર્ષમાં કેન્દ્રમાં સરકાર છે તો 10 એવા નામ બતાવો, 1000 નામ બોલું હું કે અમારી કોંગ્રેસની સરકારમાં બનેલું છે, ના બને ને એક બી નામ રિપીટ ના થાય. રિપીટ થાય તો કાલ સવાર જાહેર જીવન છોડી દેવાનું. કોંગ્રેસના એટલે પહેલા ખોટી વાત. અધ્યક્ષ કોણ અને હતા? નહીં બોલવાનું ઓકે, વચ્ચે. હર્ષભાઈ, વચ્ચે નહીં હર્ષભાઈ, બોલવાનું. હવે નિલેશભાઈનો વારો. કોંગ્રેસથી નિલેશભાઈને પહેલા કંઈક- અધ્યક્ષ હતા નિલેશભાઈ, હવે જવાહરલાલ નિલેશભાઈને નહેરુ. સાંભળીએ. પેલી ચૂંટણી ક્યારે થઈ હતી? તમારી ચૂંટણી ક્યારે વાતની- થઈ પહેલી દેશની? અમારી હર્ષભાઈ, પાર્ટી છે કોંગ્રેસ. હર્ષભાઈ, એ ભાઈ, તમારી કોંગ્રેસ વાતની આપણી પ્રતિક્રિયા ચૂંટણી ખબર છે? હર્ષભાઈ, અંગ્રેજોની દેશની બનાવેલી પાર્ટી તમે ચલાવી રહ્યા છો. મહાત્મા ગાંધીજીએ હેરાન ભારતીય જનતા કહ્યું અને પાર્ટીની તમે તો રામ સ્થાપના કાલ્પનિક કહ્યા. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના એ શરમ આવી નરેન્દ્રભાઈએ જોઈએ કરેલી હર્ષભાઈ, છે. ગાંધીજીને લુચ્ચા નરેન્દ્ર કયા મોદીએ તમારા કરેલી નેતાએ. છે. કોણે તમારા કીધા અધીર છે? રંજનસિંહ ચૌધરી કોણે કહે છે કીધા? કે કોઈએ નથી કીધું ભાઈ. TMC મત ના આપતા તમારી ભાજપને દુકાન મત ના- આપજો. એક પ્રમોદ મિનિટ મને મારી કૃષ્ણ વાત મૂકી આચાર્યને દેવા દો. રામ મંદિરમાં આવવાથી કાઢી મૂક્યા. એક અને મિનિટ મને તમે મારી વાત- સરદાર જાઓ પણ ભાઈ કેમ નથી જતા? ભાઈ, આમનું કેમ સાંભળ્યું? ના છુપાવો છો? હું લેફ્ટ થઈ રહ્યો કેમ છું નથી ડિબેટમાંથી. અગર આમને જ ભગવાન બોલવું શ્રી હોય તો રામ પછી તમારા છે? હું નીકળી રહ્યો છું. હર્ષભાઈ, તમારા નિલેશભાઈ, નથી? એક મિનિટ, નિલેશભાઈ, એક મિનિટ. હર્ષભાઈ, એક decorum જળવાય તો મને હર્ષભાઈ, વધારે મજા આવે. હર્ષભાઈ, એક મિનિટ. આ તમાચો વાગે છે નિલેશભાઈ, એટલા માટે કે અમને નેતાએ વાણી વિલાસ હર્ષભાઈ, કરેલા છે એટલા માટે ભાગી તમે રહ્યા જે છે. કહ્યું, તમે જે વાત કરી એની પ્રતિક્રિયા રૂપે મેં એમની પાસે જવાબ નહીં, માંગ્યો જવાબ છે. કેમ એમને ના આપે? અરે કેમ સાંભળ્યું. ભાગી રહ્યા હું છે? બોલું છું. અરે હજુ તો ઉમેદવારો મારું તો બોલવાનું ભાગે બાકી છે. છે. અરે હવે મેં તમને પ્રવક્તા ભાગી રોક્યા. રહ્યું છે. હર્ષભાઈ, મેં તમને રોક્યા કે અત્યારે રોકાવો, બોલી તમે રહ્યો પછી છું તમારી વચ્ચે પાસે આવજો પાછો. એમને પ્રતિક્રિયા આપી છે, એમને રહેવાતું નથી એટલા માટે એમને પ્રતિક્રિયા આપી છે, એટલે આપવા દો. નિલેશભાઈ, તમે બોલો, પછી સારું. હર્ષભાઈ તમારી પાસે આવજો નહીં પણ એ પાછો. રણ છોડીને ભાગી રહ્યા છે. દર વખતે કોંગ્રેસ ભાગી રહી છે એ રીતે પ્રવક્તા ભાગી રહ્યા છે. આજે સમક્ષ આવી ગયું ગુજરાતની જનતાને. જી નિલેશભાઈ, તમારે શું કહેવું છે હર્ષભાઈએ જે કહ્યું એ બાબતમાં? હર્ષભાઈ જેવા ઘણા પ્રવક્તા મેદાન છોડીને ભાગી રહ્યા છે. કારણ કે લડે કોના માટે? અમે તો કોંગ્રેસ મુક્ત ભારત એટલા માટે બોલ્યા હતા કે કોંગ્રેસની સરકાર ના બને, MP MLA ના આવે. પણ હવે તો લાખો લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે અને ખાલી ડબ્બો થઈ ગયો છે. હવે આ ડબ્બો લઈને હર્ષભાઈ કરશે શું? એટલા માટે હવે મેદાન છોડીને એ પણ ભાગી રહ્યા છે. એટલે હર્ષભાઈ ડરવાની જરૂર નથી. શ્રી નરેન્દ્ર મોદીજીની સાથે 140 કરોડની જનતા છે, એમના આશીર્વાદ છે અને જે કરેલા કામો છે. આ ભાઈ 70 વર્ષનું લિસ્ટ લઈને બેસે, પોતાની પાર્ટી નથી, પોતાની માં નથી, અને જે છે એ લોકોને પણ તમે ઠપકારી રહ્યા છો. ભગવાન શ્રી રામ તો કાલ્પનિક કામના માટે છે. મહાત્મા ગાંધીજીએ છેલ્લા શબ્દો બોલ્યા હતા, હે રામ. આ તો હે રામના જે કહેવા વાળા વ્યક્તિને પણ લુચ્ચા કહી રહ્યા. એટલે આ લોકો માટે રાષ્ટ્રપતિ હોય, સરદાર સાહેબ હોય, મહાત્મા ગાંધી જો કોઈ નહીં, ઝીરો થઈ ગયું છે. કારણ કે પરિવારે આમને લઈને ડૂબ્યા છે. એટલા જ માટે આજે કોંગ્રેસના પગમાં આવી રહ્યું છે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે વિકાસની રાજનીતિ, વિશ્વ બંધુ તરફ વધવાની રાજનીતિ અમારી છે. અમે ભારત વિરોધી ગતિવિધિઓને ડામવા વાળો વ્યક્તિ કોણ છે? તો શ્રી નરેન્દ્ર મોદી છે. જ્યારે અમને એક પૂછી રહ્યું છે ડિપોઝિટ જપ્ત થવાની છે, અભિજીતભાઈ, એટલે આ લોકો હવે કયો ઝંડો લઈને પકડશે એ ખબર નથી. કારણ કે 24 નિલેશભાઈ, હવે તમારી વાત અટકાવું, તમારી વાત અટકાવું. મોદીજી શપથ લેવાના હશે. હર્ષભાઈ જશે શું બધા વચ્ચે કહેશે કે હા અમારા પ્રધાનમંત્રી ત્રીજી વાર શપથ લેશે? શું બોલશે? નહીં બોલે. કારણ કે એમને તો ભારત માતા કે જય હિન્દુઓને પણ એ લોકો તો તૃષ્ટિકરણની રાજનીતિમાં લઈને આવ્યા છે. એટલા જ માટે એક જ સમાજની ઉપર સરકારી તિજોરીનો હક છે, એક જ સમાજ માટે અનામત રિઝર્વ કરે છે, એક જ સમાજ માટે. એટલે આવું ના હોય હર્ષભાઈ. તમે તો મેચ્યોર છો. જો કદાચ આગળ રાજનીતિ કરવી હોય તો કોંગ્રેસમાં તમારા જેવા સારા વ્યક્તિઓ તો એ સમજણ આપે કે કઈ રીતની રાજનીતિ થાય. શ્રી નરેન્દ્ર મોદીજીની વિચારધારા સાથે જોડાઓ તો તમને પણ લાભ થશે. નિલેશભાઈ, હવે હર્ષભાઈ, મારો સવાલ છે, કોંગ્રેસમાંથી નેતાઓ ભાગી રહ્યા છે. રામ મંદિરના મામલે ઘણા નેતાઓ આખા દેશમાં, ગુજરાતમાં જ નહીં દેશમાં નારાજગી જોવા મળી અને ઘણા બધા છોડીને ચાલ્યા ગયા. ગુજરાતમાંથી વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા પણ નારાજ થયા હતા. એમણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ હાઈકમાન્ડે અસ્વીકાર કર્યો ત્યારે તરત ટ્વીટ કર્યું હતું અને નારાજ ચાલી રહ્યા હતા. આ સિવાય ઘણા નેતાઓ છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવું, સત્તાવાર ઉમેદવારનું, મેન્ડેટ આપેલા ઉમેદવારનું ફોર્મ રદ થવું, તો શું કાયદાકીય અથવા તો જે કંઈ નોલેજ હોવું જોઈએ, નિલેશ કુંભાણી એમની પાસે નોલેજ નહોતું કે ફોર્મ રદ થાય? દરખાસ્ત કરનારાઓની સહી ખોટી કરાવે અને ફોર્મ રદ થાય. આ ઉપરાંત ડમી ઉમેદવારના પણ ફોર્મ રદ થાય. આ શું બતાવે છે? અજ્ઞાનતા છે કે પછી બીજું કંઈ? કોંગ્રેસથી નારાજગી હોય એ બધી વસ્તુ સાચી, પણ કોંગ્રેસના જ ઉમેદવાર તરીકે એમ જ્યારે ફોર્મ ભરે અને પછી ફોર્મ રદ થઈ જાય અને પછી જ્યારે પાર્ટી પગલાં ભરે ત્યારે સ્પષ્ટતા કરવા સોશિયલ મીડિયા પર આવી જાય અને સ્પષ્ટતા કરે.
કે પાર્ટીના હાઈકમાન્ડમાંથી સ્ટેટ લેવલથી સમર્થન નહોતું, કે પ્રતાપ દુધાતનું સમર્થન નહોતું, કે સ્થાનિક કક્ષાએ સુરતના નેતાઓનું પણ સમર્થન નહોતું? આ બધી વાહિયાત લાગે છે. શું કહેવું છે તમારું આ બાબતે? મને એક મિનિટ મારી વાત મૂકી દો. મહેરબાની કરીને વચ્ચે કોઈ ના બોલે તો મને મજા આવે. હા. બરાબર છે. જે રીતે નિલેશભાઈ, ભાઈએ વાત બોલીએ આપણે કરી, કોઈ. જે રીતે ભાઈએ વાત કરી કોંગ્રેસ મુક્ત ભારત થવાની, આ કોંગ્રેસ મુક્ત ભારત કરવા વાળા અત્યારે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓને આવકારો આપવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને આ લોકો જે જ્યારે જીતવા હારવાની વાતો કરે છે, તમારામાં આટલી જ તાકાત હોય, તમારામાં આટલા જ વિકાસના કાર્યો હોય, તો તમારે શા માટે વિપક્ષના જે નેતાઓ તે તોડીને અગર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તો તમારે એને ટિકિટ આપવી પડી છે? કેમ આપવી પડી? તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વેલ્યુ નથી. બીજી વાત કે આજે ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા જે છે કે જે આજે ગાભા મારું અને ઝંડા લગાવવાના નામે ઓળખાય છે. ભાઈ વચ્ચે નહીં બોલશો. હવે નહીં કહું બીજી વખત. એક વડીલ છો યાર. હવે માપમાં હોય. એમને તમે એમના પ્રશ્નો પૂછો ને, બીજેપી નો કેમ જવાબ આપી રહ્યા છે? નિલેશભાઈ એક લિમિટ પણ હર્ષભાઈ, મેં જે સવાલ કર્યો છે એ સવાલથી આખું સાઇડ લાઇનમાં તમે જઈ રહ્યા છો. હું જવાબ આપી રહ્યો છું ને. હું આપી રહ્યો મારો છું. જે સવાલ છે કે કોંગ્રેસના હું જવાબ આપી રહ્યો ઉમેદવારો છું. કે કોંગ્રેસના નેતાઓ પાસે એટલું પણ જ્ઞાન નથી કે કઈ રીતની સહી હોય અને સાચી સહી થાય કે નહીં, એ અરે હું સાચી જવાબ સહી છે આપી કે રહ્યો નહીં, છું ને અને ભાઈ. એવા હું આપી દરખાસ્ત રહ્યો છું કરનારા કેવા કે જે ખોટી સહી કરે ને પછી ફરી જાય? જે રીતે નિલેશ કુંભાણીએ ફોર્મ ભરેલું હતું અને નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા તેને રાતોરાત ગાયબ કરવામાં આવ્યા છે, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. એના બાબતે કમિશનર તો FIR કેમ ના કરી? પોલીસ ફરિયાદ કેમ ના કરી એ ટાઈમે? એ સમયે પોલીસ ફરિયાદ કેમ ના કરી? કોંગ્રેસ હાઈકમાન્ડે પોલીસ ફરિયાદ કેમ ના કરી? કોંગ્રેસ હાઈકમાન્ડે તરત જ લીગલ સેલે અલ્યા ભાઈ વચ્ચે ના બોલશો નિલેશભાઈ. એક વડીલ છો. હવે ઇજ્જત કહો તો સારું નહીં લાગે. હમણાં ઉગાડા પાડીશ પછી. અરે ભાઈ પણ મજા અરે નથી ઉગાડા લેવાની પાડીશ આપણે. હમણાં નિલેશભાઈ. સારું નહીં લાગે વ્યક્તિગત જઈશ તો પછી. હર્ષભાઈ, જે રીતે વાત કરી તમે પોલીસ અભિજીતભાઈ, આ હાર ભાળી રહ્યા છે. એવું લાગે હર્ષભાઈ, છે. આ કેમ control આટલા yourself. આક્રોશમાં આવી જાય છે? હર્ષભાઈ, કંટ્રોલ યોર સેલ્ફ. હવે આ લોકોને મારે ઉગાડા પાડવા પડશે. હવે મને એવું નિલેશભાઈ, લાગી રહ્યું. તમે થોડુંક શાંતિ રાખો, નિલેશભાઈની તમારી પાસે વાત આવું છું. તો હર્ષભાઈ, હા બોલો, ચલો. વાત છે તે પોલીસ કમિશનર કચેરીમાં પણ ફરિયાદ થયેલી છે અને એમના ટેકેદારોને રાતોરાત અપહરણ કરી દેવામાં આવ્યું છે. બીજી વાત કે જે લોકો બીજા દિવસે ફોર્મ ભરવા અભિજીતભાઈ, ગયા આમના ત્યારે એ ઉમેદવાર કેવા મળે છે, મેદાન છોડીને ભાગી જાય છે. અને આ બે ભારતીય જનતા પાર્ટી પર આ આક્ષેપ કરી રહ્યા છે. કિડનેપિંગ ની વાત કરી, મીડિયાના માધ્યમથી એમની જોડે પુરાવા માંગે, ના આપે તો આમની ઉપર કાર્યવાહી થાય. અભિજીતભાઈ, આ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલ પર આ બોલી રહ્યા છે કિડનેપિંગ. આ પ્રવક્તાને ખબર પડવી જોઈએ કે કોઈ પાર્ટી પર આક્ષેપ કરતા પહેલા પોતાની ભાઈ વાત સાંભળી લો. સાંભળો નિલેશભાઈ, હું મારું પત્યું નથી, હું બોલી રહ્યો છું. આ વચ્ચે બોલીને તમે જે ઓવર સ્માર્ટ થાવ છો ને એ સારું નથી લાગતું. બરાબર ભાઈ, છે? તમે જી. તમને હું બતાવી દઉં છું. નિલેશભાઈ, એમને સાંભળીએ પછી આપણે આગળ ચર્ચા કરીએ. તમારા મીડિયાના વાળા હું બોલવા નહીં દઉં કિડનેપિંગ પછી. ની વાત યાદ કરી, તમે રાખજો. સાબિત કરી બતાવો. નિલેશભાઈ, એક મિનિટ. નિલેશભાઈ, હર્ષભાઈ, બંને જ એક મિનિટ શાંત થઈ જાઓ. એક મિનિટ શાંત થઈ જાઓ. વ્યક્તિગત આક્ષેપો નહીં થાય. આ પ્રવક્તાની દાદાગીરી તમે જુઓ. આ પ્લેટફોર્મ ઉપર હર્ષભાઈ, નિલેશભાઈ, વ્યક્તિગત આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં, પાર્ટી ઉપર કરી શકાશે, પણ વ્યક્તિગત આક્ષેપો ન કરો તો વધારે સારું. આ પ્લેટફોર્મ પર વ્યક્તિગત આક્ષેપો નહીં કરો અને જે હોય ફેક્ટ સાથે વાત કરો. બંને પ્રવક્તા નેતાઓને એ વાત કરે. અભિજીત સંયમ રાખે. હમણાં કહો કે હારેલા હોય તો વાંધો નહીં, મેદાન છોડીને કેમ ભાગો છો? પ્રવક્તા ભાગી રહ્યા છે આજે તો. અને કોઈ નથી સંયમ ભાગી ના રહ્યો. રાખ્યો. કોઈ નથી ભાગી રહ્યું. બેઠો છું અહીંયા. 70 વર્ષ સુધી તમે દેશને ખાડામાં રાખ્યો. આ નિલેશભાઈ સાંભળીએ, અમને સાંભળીએ. નિલેશભાઈ, અમને સાંભળીએ. સંયમ રાખ્યો. હા હર્ષભાઈ બોલો. આને મ્યુટ કરો ને ભાઈ પહેલા. અરે યાર નહીં બોલે, મેં કહી દીધું. નિલેશભાઈ હમણાં ના બોલશો તમે, એમને બોલી લેવા દો. નિલેશભાઈ, એમને જે ઉભરો છે કાઢવા દો. સત્ય કડવું હોય છે. અરે ઓ ભાઈ સત્યની એવા વાતો ના કરો ને નહીં આવે પછી મજા આવે. ભારતમાં બે હમણાં ઉઘાડા પ્રકારના પાડીશ તો નહીં પ્રયોગો મજા થયા છે. આવે. ગાંધીજીએ અરે, સત્યનો પ્રયોગ નિલેશભાઈ, કર્યો હતો અને નિલેશભાઈ, હમણાં નિલેશભાઈ, ઉઘાડા પાડીશ તો નહીં મજા આવે ભાઈ. નિલેશભાઈ એક મિનિટ. નિલેશભાઈ એક મિનિટ. હર્ષભાઈ ચલો બોલો. અભિજીતભાઈ, આ પ્રવક્તા મને ધમકી આપી રહ્યા છે. રેકોર્ડ કરજો તમે. આ ખોટી લાઈવ debate જાય થઈ છે, રહી આપણો શો લાઈવ જાય છે. બંને પ્રવક્તા નેતાઓને કહું કે આ શો લાઈવ જાય છે. કંટ્રોલમાં ભાષાકીય
કે પ્રવક્તા દાદાગીરી ખોટું પર કર્યું છે તો આવી ઉઘાડા પાડશું ભાઈ. હા બોલો બોલો, ચલો મને નિલેશભાઈ, લાગે અરે છે હર્ષભાઈ બોલો તમે. નિલેશભાઈ નવા નિશાળિયા છે, જે અભ્યાસ કર્યા વિના પહેલી વખત ટીવીમાં બોલવાનો મોકો મળ્યો હોય ને એટલે લોકોને ઉત્સાહ હોય ને એવો ઉત્સાહ આવી હો કરીને બોલવાનું જે કામ ભારતીય જનતા પાર્ટીનું છે આજે નિલેશભાઈ પણ નિભાવી રહ્યા છે. તમે જે રીતે વાત કરી કે નિલેશભાઈ કુંભાણીની તેના કેટલી સીટો આરોપીઓને જીતો બધાને છો, હર્ષભાઈ? તેના બધા કોંગ્રેસ જ કેટલી સીટો જીતો છો? ટેકેદારોને નિલેશભાઈ એમની વાત સાંભળવા દો એને મને. ટેકેદારોને અપહરણ કરવામાં આવ્યું. સાથે ને સાથે બીજી જ વસ્તુ નિલેશભાઈનું જ્યારે એ તકલીફ થતી તો એના કિડનેપિંગ ની એનું વાત કરે સમાધાન છે. લવાય. આ એક મિનિટ, એક મિનિટ. તકલીફમાં આવી ના જાય સંવૈધાનિક એક મિનિટ, એક રીતે. આ મિનિટ. ખોટી માહિતી હર્ષભાઈ, તમારા હર્ષભાઈ, ચેનલના હર્ષભાઈ, માધ્યમથી પાર્ટી ઉપર આક્ષેપ કરી હર્ષભાઈ, રહ્યા છે. હર્ષભાઈ, કિડનેપિંગની નિલેશભાઈ, વાત આ નિલેશભાઈ, સાબિત કરી નિલેશભાઈ, એક બતાવે. મિનિટ. નહીંતર આમની ઉપર કાર્યવાહી થશે તમારી ચેનલના નિલેશભાઈ માધ્યમથી. આ એક ખોટું મિનિટ, જઈ રહ્યું છે. નિલેશભાઈ એક મિનિટ, નિલેશભાઈ એક મિનિટ. જી હર્ષભાઈ, હર્ષભાઈ, તમે જે આરોપો મૂકો છો, આરોપો જે મૂક્યા કે અપહરણ કરાયું હતું, ગાયબ કરી દેવાયા હતા, તો પ્રદેશનું નેતૃત્વ ક્યાં ગયું હતું? નિલેશ અરે કુંભાણી પ્રદેશના ક્યાં નેતૃત્વએ ગયા હતા? complaint કરી છે. સુરતના પ્રદેશના નેતાઓ ક્યાં નેતૃત્વએ ગયા હતા? complaint તેમણે કરી છે. પોલીસ ફરિયાદ કેમ ના કરી? કમિશનરને કરેલી જ છે ભાઈ, કરેલી છે તો પછી પાર્ટીએ કરેલી છે ફરિયાદ, તો કરેલી જ છે. પાર્ટીએ તો નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કેમ કર્યા? એક વાત તમે સાંભળો કે જે રીતની વાત છે કે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું અને બીજી જ્યારે વાત છે કે આનો એક પ્રોબ્લેમ હોય તો આનું સોલ્યુશન નીકળે. આની પહેલા પણ એક વિધાનસભાની ચૂંટણી થતી ત્યારે એવું થયું હતું કે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટનું જે ટેકેદારો હતા એના સહીમાં કંઈક લોચા હતા, તો એના કલેક્ટર એવું કીધું કે ભાઈ તમે બીજા એ ટેકેદારોને બોલાવી દો તો આપણે પહેલા સહી. પ્રવક્તા એવા છે કે સ્ટેટમેન્ટ વગરનું સ્ટેટમેન્ટ આપે છે. અભિજીતભાઈ એક ટીવી ચેનલના માધ્યમથી એક પણ મીડિયા રિપોર્ટ બતાવે કિડનેપિંગની તો હર્ષભાઈને આપણે માનીએ. આમાં એવું થયું કે સ્વર્ગીય અહેમદ પટેલજીનો પરિવાર ક્યાં વોટ કરશે? ના, ત્યાં કમળનું નિશાન નથી ભરૂચમાં. એમના પ્રદેશ પ્રવક્તા ક્યાં વોટિંગ કરશે? ત્યાં પણ નિલેશભાઈ, કોંગ્રેસનું નિશાન હું એ વાત નથી. એ વાત આ એ વાતનો પ્રવક્તાને ખુલાસો પહેલા કરું. એક વાત તો ખુલાસો અભ્યાસ કરું અહીંયા. એના નિલેશભાઈ, તમને પૂરતું રોકવા જ્ઞાન અપાવો માંગુ. કે શું જોડાય kidnapping નિલેશભાઈ રોકવા માંગુ કરી. આપને. નિલેશભાઈ આપણે રોકવા માંગુ છું. કઈ રીતે આપે બસ એમને એમ જ દે ઠોકાઠોક કરવાની મીડિયામાં આવીને. હા નિલેશભાઈ, એ બાબતે હું વાત જી. કરું. હર્ષભાઈ, જી તમે એમ કહો છો કે અપહરણ થયું, અભિજીતભાઈ, ગાયબ કરી સાંભળો, દેવામાં આવ્યા. નહીં, નહીં, અભિજીતભાઈ. મારી વાત સાંભળો, પહેલા મારી વાત મારી સાંભળી લો, વાત પછી પહેલા તમારી સાંભળી પાસેથી લો હું તમે, તમારી વાત 100% સાંભળી લો. જાણીશ. તમે પહેલા વાસ્તવિકતા મારી વાત જાણીશ. સાંભળી લો. પક્ષના તમારી પાર્ટીના નેતાઓ, તમારી પાર્ટીના ઘણા નેતાઓ એવું કહે છે કે નિલેશ કુંભાણી ઉપર સામદામ દંડભેદની નીતિ અપનાવી, તેમને ખરીદવામાં આવ્યા અને પાર્ટીની વિરુદ્ધમાં જતા રહ્યા, એટલા માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમનું ફોર્મ રદ થયું. એની પાછળ પણ આક્ષેપો જે થયા છે એ ભાજપ ઉપર એ પ્રકારના થયા છે કે તેમણે ખરીદી લીધા હતા, સોદો કરી લીધો હતો નિલેશ કુંભાણી સાથે. ત્યારે તમે એમ કહો છો કે એમના ટેકેદારોને, એમના સમર્થકોને અપહરણ કરવામાં આવ્યું. તો પાર્ટીના જ નેતાઓ અને પ્રવક્તાઓમાં જો વાતમાં કંઈ તાલમેલ ના હોય તો પાર્ટી કઈ રીતે શૂન્યમાંથી સર્જન કરી શકશે? 26માંથી 10 બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, કઈ રીતે જીતી શકીશું આપણે? જો અભિજીતભાઈ, હવે તમારે મને બોલવા દેવો હોય ને હા, બોલો. માધ્યમથી મને એકલાને તો જ હું રહેવું. નહીં નિલેશભાઈ, એમને સાંભળીએ આપણે હવે. બરાબર, મારી પાસે ફાલતુનો ટાઈમ નથી કે હું હા, ફાલતુ માણસ જોડે બહેસ કરવા બોલો બેસું. બોલો, બરાબર ચલો છે? બોલો. તમે જે રીતે વાત કરી કે સૌ પ્રથમ નિલેશ કુંભાણીની વાત છે. સૌ પ્રથમ નિલેશ કુંભાણી જે યુવા ઉમેદવાર હતા કે જે ભારતીય જનતા પાર્ટીની જે સેફ સીટ હતી સુરતથી, ત્યાંથી લડી રહ્યા હતા. બરાબર છે. આ હાર ભાડી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બી ગઈ હતી કારણ કે એ લોકોએ સુરતમાં જે પાટીદાર સમાજ વસે છે કે જેને પાસ આંદોલન સમયે અમિતભાઈ શાહે જનરલ ડાયરનું જેને નામ આપ્યું હતું તેને ગોળી મારવાના આદેશ પણ આપ્યા હતા. તે પાટીદાર સમાજ રોષે ભરાયેલો હતો. માલધારી સમાજ કે જેની ગૌચરની જમીનો આ સરકારે હડપવાનું કામ કર્યું હતું, એ સમાજ પણ રોષે ભરાયેલો હતો. બરાબર છે. ત્યારે આ લોકોએ જ્યારે નિલેશ કુંભાણીને વાત કરી, નિલેશ કુંભાણીને વાત કરી કે ભાઈ નિલેશ કુંભાણીને આ લોકોએ સામ દામ દંડ ભેદ ની નીતિ આપણે નિલેશ કુંભાણીને એવું કીધું તમે ફોર્મ પાછું ખેંચો. નિલેશભાઈએ ફોર્મ પાછું ના ખેંચ્યું એટલે એના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું અને એના પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બાબુભાઈ મંગુકિયા એમને જઈને સુરત પોલીસ કમિશનર કચેરીને પણ ફરિયાદ કરેલી છે અને એના પછી એનું સમાધાન લાવવાની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ અપનાવીને જે સત્તાની લાલસા જે આ લોકો પાસે હતી તે બધી જ લાલસાઓ એક સાથે લઈને અને બધી જ ચર્ચા વિચારણા કરાવીને બીજા જેટલા પણ અપક્ષ ઉમેદવાર હતા એ બધાના ફોર્મ પણ પૈસા આપીને પાછા ખેંચાવડાવી દીધા અને એ સીટ બિનહરીફ કરવાનું કામ આ લોકોએ કર્યું. કારણ કે આ વસ્તુ કેમ કરી એ પણ હું તમને કહું. આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ કેમ કરી?
કારણ કે જે ક્ષત્રિય સમાજનું આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે કે જે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની મા બહેન ઉપર ગાળો બોલવાનું જે કામ કર્યું છે ને એ મુદ્દા ઉપરથી ડાયવર્ટ કરવા માટે આ વસ્તુ થઈ છે, પણ આ લોકોને એ ખબર નથી, પણ આ લોકોને એ ખબર નથી કે હવે ગુજરાતની જનતા સમજી ગઈ છે. ઓકે હર્ષભાઈ હવે તમે જે જવાબ આપ્યો તમે એમ કીધું હર્ષભાઈ તમે એવું કીધું કે નિલેશ કુંભાણી એક મિનિટ નિલેશભાઈ એમની વાતમાં કેટલી સત્યતા છે એ મારે જાણવું છે. ખાસ તો તમે એવું કીધું કે નિલેશ કુંભાણી સાથે સોદાબાજી કરવામાં નિષ્ફળ રહ્યા એટલે એમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું. વાત સાચી છે? તમે આ બોલ્યા તમારા જ પાર્ટીના નેતાઓ, ઘણા નેતાઓ અને પ્રવક્તાઓ એવું કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી સાથે સોદાબાજી કરી અને એમણે એમના સમર્થકોને અંડરગ્રાઉન્ડ થવા કહી દીધું હતું, એટલા માટે કરીને આ ફોર્મ રદ થયું. હવે સાચી વાત શું છે આમાં? તમારી વાત સાચી માનીએ કે બીજા નેતાઓની વાત સાચી માનીએ? સૌ પ્રથમ મેં તમને કીધું કે એમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું અને એના પછી આની પર કોઈ અસર ના થઈ, નિલેશભાઈ પાછા ના વળ્યા એટલે એની પર સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને નિલેશભાઈ ઉપર આ લોકોએ વાર કર્યો છે. બરાબર, ઓકે. નિલેશભાઈ તમારી પાસે આવું. ભાજપને 25 બેઠકો પર બેઠક સીટ દીઠ 5 લાખ કે તેથી વધુ માર્જિનથી, આમ તો 26 બેઠકનો ટાર્ગેટ હતો કે 26 બેઠક 5 લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવી. હવે 25 બેઠક રહી ગઈ છે. કાંટાની ટક્કર છે કેટલીક બેઠકો ઉપર, હું તમને ગણાવું. ભરૂચ એક મિનિટ નિલેશભાઈ, અરે હર્ષભાઈ હું ગણાવું છું એમને સવાલ પૂછું છું અત્યારે. અરે પણ હું એમને સવાલ કરી રહ્યો છું ને, તમે સાંભળો મારો સવાલ તો સાંભળો, પહેલા મારો સવાલ સાંભળો. નિલેશભાઈ કેટલીક બેઠકો એવી છે જે આપણે ચૂંટણી પ્રચારમાં પણ જોયું. જબાન સંભાળીને પછી હર્ષભાઈ મારો સવાલ છે, મને પૂછી લેવા દો. અસામાજિક તું હોઈશ ભાઈ. હર્ષભાઈ હું જે સવાલ કરી રહ્યો છું નિલેશભાઈ, તમે શાંતિથી સાંભળો. તારી ઉપર મને સાંભળવાનો શોખ નથી. નિલેશભાઈ અમારા સંસ્કાર ખબર છે. નિલેશભાઈ મારો સવાલ, નિલેશભાઈ તારી પાર્ટી અસામાજિક. તમે બંને અંદર વાત ના કરો, તમે અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપ ના કરો. નિલેશભાઈ મારો સવાલ સાંભળી લો, મારો સવાલ સાંભળી કરી ના બોલાવો. નિલેશભાઈ તમારી જનતાને આ શું સંભળાઈ રહ્યા છે? તું તારી કરી રહ્યા છે, ગાળ પણ બોલી દેશે. આ તો નરેન્દ્ર મોદીજીને પણ ગમે તે અપશબ્દ બોલી દે કે એવી પાર્ટી છે, એટલે આ લોકોથી આપણે ડરવું પડશે. આપણી જોડે જનતા છે અને શ્રી નરેન્દ્ર મોદી. નિલેશભાઈ મારી વાત સાંભળો. નિલેશભાઈ શપથ લેશે. ઓકે નિલેશભાઈ મારો સવાલ તમને છે, 5 લાખ કે તેથી વધુ ટાર્ગેટથી જીતવાનો માર્જિનથી જીતવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. કેટલીક બેઠકો એવી છે, હું ગણાવું તમને. ભરૂચ બેઠક, બનાસકાંઠા બેઠક, રાજકોટ બેઠક, આ 3 બેઠક તો છે. ભાવનગરમાં પણ 50-50 જેવું છે. તો જે 4-5 બેઠકો પર કાંટાની ટક્કર જેવું છે, ત્યાં 5 લાખ કે તેથી વધુ માર્જિનથી કઈ રીતે જીતી શકશે ભાજપ? અભિજીતભાઈ હું કહું છું કે ગમે તેટલી હાર હોય, આપણો પોતાનો સંયમ ના ખોવો જોઈએ. આ રાજકારણ છે, હાર પણ હોય જીત પણ હોય, પણ આવી રીતે તુતારી કરવાથી બીજા પક્ષના પ્રવક્તાને તમે ગમે તે બોલો એ ચલાવી ના લેવાય. આ તો મીડિયાના માધ્યમથી અમારી સંસ્કારી પાર્ટી છે, અમે સાંભળી લઈએ છીએ, તો એનો મતલબ એવો નથી. બીજી વસ્તુ આપણે કહીશ કે આજે અમે એક સીટ તો જીતી ગયા છે, એમને તમાચો વાગી ગયો છે, કારણ કે એમના જે ખોટી જે પ્રમાણિત ભ્રમણાઓ હતી એના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં વોટ થઈ રહ્યું છે. એમને જનતાએ તમાચો માર્યો છે, એ નહીં ભૂલે, પણ એમને હજી પણ એ ગુંડાગીરીમાંથી બહાર નહીં આવે. હું આપને કહીશ કે શ્રી નરેન્દ્ર મોદી જે કામો કરેલા છે, આપ જુઓ એરપોર્ટની સંખ્યા વધી ગઈ. એમના સમયમાં શું હતું? ખોખું બનાવીને આપ્યું હતું, પોતાની પાર્ટી પણ નથી. આજે જુઓ તમે કોણે કોણે હાઈવે પર ગયા છે. આજે તમે જુઓ આઈઆઈટી આવી છે, એમ્સ આવી ગયો છે, જમ્મુ કાશ્મીરમાં પણ આઈઆઈટી એમ્સ ખોલ્યા છે. અમને તો માત્ર ને માત્ર પથરા વેચ્યા છે, બંદૂકો વેચી છે. આજે જે યાસીન મલિકને આપણે જોઈએ છે જેલમાં છે, મનમોહનસિંહ ફોટો પડાવતા હતા અને એમના ધર્મપત્ની પ્રધાનમંત્રી પાકિસ્તાનના સલાહકાર હતા. વાહભાઈને દાદાગીરી કર્યું હોય તો ત્યાં કરે, પણ નહીં. આપણે જોયું છે ભૂતકાળમાં કે શ્રી રાહુલ ગાંધીજી એ જ ભાષા બોલતા હતા. આપણે જોઈ લો ઉમર અબ્દુલ્લા હમણાં જ બોલ્યા.
મારા કેમ સવાલથી આવે? તદ્દન તદ્દન લોકશાહીમાં સાઈડ આવવું જોઈએ. આખી ટ્રેક જ ચેન્જ થઈ ગઈ તમારા જવાબમાં. મારો સવાલ સીધો છે કે જે 4-5 બેઠકો ઉપર કાંટાની ટક્કર છે ત્યાં આગળ નહીં, 5 કાંટાની લાખ કે ટક્કર તેથી નથી. વધુ માર્જિનથી કઈ અભિજીતભાઈ, રીતે મારો જવાબ જીતશે? આપણે સાંભળ્યો ને, કોઈ કાંટાની ટક્કર નથી. હું આપને કહું છું કે 25 માંથી 25 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ જે પ્રમાણેની આપણે પાર્ટીમાં નારાજગી કેમ મોસાળમાં હતી તો માપી પછી? એ રીતે ભાજપમાં નારાજગી બધી જ કેમ યોજનાઓ હતી? ઘરે ઘરે પહોંચાડી છે. જી, આપનો અવાજ. જી, બોલો. ભાજપમાં નારાજગી કેમ હતી તો જ્યારે ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે? નહીં, નારાજગી હોય કોઈ પણ પક્ષાપક્ષીમાં, બધાને ટિકિટ મળે, બધાને આજ હોય, સુધી બીજા પણ નિલેશભાઈ, જે આજ સુધીનો રેકોર્ડ હતો, જે આજ સુધીનો રેકોર્ડ છે, શિસ્તબદ્ધ પાર્ટીમાં ક્યારેય આવા વિરોધના સૂર ગુજરાતમાં તો જોવા નથી મળ્યા જે આ વખતે જોવા મળ્યા. નહીં, રેકોર્ડ એ પણ તમારે નોંધવો જોઈએ કે ઉમેદવારો ડિક્લેર નતા કર્યા એક સાથે 26 લોકસભાના કાર્યાલય જે રેડ બોમ્બે કહેવાય એ કાર્પેટ થી અમે ચાલુ કર્યું. એમના તો અત્યારે હાલ માંડ ઉમેદવારો પણ હજી પૂરા ભારતમાં નથી નાખ્યા. તો અમે તો અમારા કાર્યાલય ખોલી દીધા, પછી ઉમેદવારો નાખ્યા. હા, ક્યાંય કોઈ જગ્યાએ એ થતું હોય, મન દુઃખ થતું હોય, પણ એનો મતલબ એવો નથી. અમારા માટે શ્રી નરેન્દ્ર મોદીજીના અમે જીતાડવા અમારા કમળના બટન ઉપર આજે જુઓ તમે કે લોકશાહી મજબૂત થઈ રહી છે, કે લોકો ઘરેથી આટલી ગરમીમાં નીકળી રહ્યા છે. કારણ કે કોંગ્રેસ પોતાની ઇજ્જત બચાવી નથી શકતી, નીતિ બચાવી નથી શકતી, નેતાઓ તો રહ્યા નથી, કાર્યકર્તાઓ છે નહીં. કોના માટે કાર્યાલય ખુલ્યા નથી? અભિજીતભાઈ, આપણે ગ્રાઉન્ડ ઝીરો પર, હું તો ગામે ગામે જિલ્લે જિલ્લે ફર્યો છું. ઓકે, મને ચલો ખબર હું છે હવે તમને લોકોની સીધો એક સવાલ સમૃદ્ધિના કરું. સંભાવના. ચલો, આ તમારી રીતિ વાત મેં સાંભળી છે. સ્વીકારી, તમારી વાત મેં સ્વીકારી લીધી. એક મિનિટ હર્ષભાઈ, એક મિનિટ તમારી પાસે આવું છું. નિલેશભાઈ, તમારી વાત મેં સ્વીકારી લીધી કે ચલો કાંટાની ટક્કર નથી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 6 સભા કરી, ઉત્તર ઝોન, સૌરાષ્ટ્ર કચ્છ ઝોન, મધ્ય ગુજરાત ઝોન, દક્ષિણ ઝોનમાં કેમ ના કરી કોઈ સભા? દક્ષિણ ઝોનમાં કેમ બાકી રાખી? સભા કેમ ના કરી વડાપ્રધાને? આ 3 ઝોનમાં જ કેમ કરી? એમાંય સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં સુરેન્દ્રનગર, જુનાગઢમાં કેમ સભા કરવી પડી? ઉત્તર ગુજરાત ઝોનમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં કેમ કરવી પડી? મધ્ય ગુજરાત ઝોનમાં કેમ કરવી પડી? કારણ કે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક નારાજગી હોય એને કારણે, અને કાંટાની ટક્કર છે એટલા માટે કરીને ત્યાં સભા કરવી પડી એવું કહેવાય રહ્યું છે. રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે આ વસ્તુને. મારો જવાબ સાંભળી લો. પ્રધાનમંત્રીનો સમય, આખા ભારતમાં લોકસભાનો માહોલ ચાલી રહ્યો છે, 3જા તબક્કાનું ઇલેક્શન છે. પ્રધાનમંત્રી મોદીજી 1.5 દિવસ, પોણા 2 દિવસમાં આવ્યા અને એમને 12 લોકસભા કવર કરી. એક લોકસભામાં 2 ઉમેદવાર. આપ સમજો કે બહુ ઓછા સમયમાં આટલી સભાઓ કરવી. એમનો સમય કિંમતી હોય. બીજા પણ રાજ્યોના લોકસભાના ઇલેક્શન આવી રહ્યા છે, બીજા ચરણોમાં આવી રહ્યા છે, એટલે આટલા કવર કરવા એ પણ આપણા માટે છે. અને આપણે પણ મારો સવાલ સીધો છે, મારો સીધો સવાલ છે કે દક્ષિણ ગુજરાત ઝોનમાં કેમ નહીં? દક્ષિણ ગુજરાત ઝોનમાં કેમ નહીં? અરે અભિજીતભાઈ, આપનો પ્રશ્ન એવો છે કે લોકસભા દરેક વિધાનસભામાં ના થઈ શકે. જ્યાં ક્લબ થતું હોય, જ્યાં એકદમ જે મેં આપને કહ્યું કે 12 લોકસભા કવર કરી પોણા 2 દિવસમાં. એટલે 6 લોકસભામાં જે 2 ઉમેદવાર એક સભા કરવી હોય, તો આટલું બધું પ્રધાનમંત્રી સમય આપે એ આપણા માટે બહુ ભાગ્યની વાત છે. અને હું આપને કહી રહ્યો છું, હું આજે ફરીથી આપ મને 4 તારીખે બોલાવજો, હું આવીશ. કે 4 તારીખે 4 જૂને 400 પાર અમે લાવીશું. ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. આ હર્ષભાઈ છે ને, કદાચ હું એમને ઇન્વિટેશન આપીશ અને ઘરે બેઠા ટીવીમાં જોશે, પ્રધાનમંત્રી શપથ લેશે, ત્યારે આ એમનો ગુસ્સો, એમની નારાજગી નહીં હોય, કારણ કે પ્રધાનમંત્રી પણ એમને ગમે છે. જી, ચોક્કસ. હર્ષભાઈ, શું કહેવું હતું તમારે? તમે હાથ ઊંચો કરતા હતા. જે રીતે એમને આ બધી તું તારે હિતેશભાઈ, અભિજીતભાઈ, પણ હું એમને કંઈ નહીં કહું. અભિજીતભાઈ, હવે યાર મને નિલેશભાઈ, તમારી વાત સાંભળી એમણે શાંતિથી, વચ્ચે બોલ્યા નથી. એને decorum જેવું નથી ખબર પડતી. એમને સાંભળવા દો. હા, બોલો. સાંભળવાના આવતા, પણ હર્ષભાઈ, બોલો. અમારા સંસ્કાર નથી કે અમે જવાબ આપીએ. જી, ઓકે, હર્ષભાઈ બોલો તમે. નિલેશભાઈએ આ બધી વાત કરી, આ બધી સાંભળવામાં તો બહુ હા, સાંભળશે, હવે સાંભળશે. નિલેશભાઈ સાંભળજો બહુ શાંતિથી. રૂપાળી લાગી એમને વાત કરી, પણ આ બધી વસ્તુ તો વાસ્તવમાં તો આ બધું કશું છે જ નહીં. આ બધી ખોટી વાતો કરવાનું નિલેશભાઈ બંધ કરે. મને લાગે છે નિલેશભાઈ છે એક નવા નિશાળિયા લાગે છે, કે જેને ભાજપના પ્રવક્તા તરીકે પહેલી વખત મોકલવામાં આવ્યા છે. આ તો કેવું કે વારંવાર બોલવું, વચ્ચે બોલવું, એટલે કેવું કે ભારતીય જનતા પાર્ટી સારો હોદ્દો મળે એટલે ઓવર સ્માર્ટ બનવા નિલેશભાઈ નીકળ્યા છે. બરાબર છે.
કારણ કે એમના સંસ્કાર દેખાઈ ગયા કે કોકને બી અસામાજિક તત્વો બોલી દેવું, કોકને લુચ્ચા લફંગા બોલી દેવું, આ એમના ઘરના સંસ્કાર છે. બીજી વસ્તુ, હર્ષભાઈ, ભારતીય હર્ષભાઈ, જનતા ભાષા પર પાર્ટીના કંટ્રોલ સંસ્કાર જ રાખો. પહેલેથી આ હર્ષભાઈ, રહ્યા ભાષા છે. પર કંટ્રોલ ભારતીય રાખો. જનતા- ભારતભાઈ, હર્ષભાઈ, હર્ષભાઈ સન્માનીય પહેલેથી જ- પ્રવક્તા નેતા છે, ભાજપના સન્માનીય પ્રવક્તા કોઈ બી નેતા છે, હોય. જેમ તમે પણ કોંગ્રેસના સન્માનીય કોઈ બી પ્રવક્તા હોય. નેતા છો. કોઈના ઉપર આ પ્રકારના હોય. વ્યક્તિગત આક્ષેપો ન કરો. મેં પહેલા પણ કહ્યું આપને. જે રીતે સારું select જે કરો. રીતે વાત કરવાની હતી, જે રીતે આની પર વાત મુદ્દાની વાત હતી કે જે ભારતીય જનતા, આ કોઈ પેલી કમલમમાં મીટિંગ નથી ચાલતી કે વચ્ચે જે મનમાં આવે બોલી જઈએ. આ ન્યૂઝ ચેનલ પર ડિબેટ ચાલે છે ને, ડેકોરમ જળવાઈ રહે એ વધારે સારું રહે. બીજી વાત કે જે રીતે તમે આ લોકોએ વાત કરી કે કોંગ્રેસના નેતાઓ પતી ગયા, કાર્યકર્તાઓ પતી ગયા. કોંગ્રેસ પાર્ટી આઝાદી સમયની પાર્ટી છે, એને ભારતીય જનતા પાર્ટીની જેમ પાટિયા નથી બદલવા પડ્યા. ભારતીય જનતા પાર્ટીએ કેટલા પાટિયા બદલ્યા? જનસંઘ, જનતા દળ, એ રીતે કેટલા પાટિયા બદલવા પડ્યા છે. તમારી દુકાન નથી ચાલી એટલે પાટિયા બદલવા પડ્યા છે. પણ અત્યારે- અમારી પહેલેથી જ અત્યારે ભારતીય કોંગ્રેસની રાષ્ટ્રીય મોહબ્બતની કોંગ્રેસ દુકાન ક્યાં અને છે? કોંગ્રેસના કાર્યકર્તાઓ- કોંગ્રેસની મોહબ્બતની કોંગ્રેસના દુકાન કેમ પાયાના નથી ચાલતી? કાર્યકર્તાઓ- કોંગ્રેસના પાયાના બીજું કાર્યકર્તાઓ એમને પૂછો કોંગ્રેસ કે પાર્ટી સરદાર જોડે સાહેબના હર્ષભાઈ, છે. હર્ષભાઈ, હર્ષભાઈ, ચલો એમની દુકાન નથી ચાલી, એમની દુકાન, ચલો એમને પાટિયા બદલ્યા, તો અત્યારે કોંગ્રેસની મોહબ્બતની દુકાન ક્યાં છે? નહેરુજીને કેમ પ્રધાનમંત્રી બનાવ્યા? સરદાર સાહેબને વોટ મળ્યા હતા તોય કેમ ના બનાય? એમને પૂછો તો मोहब्बत ખરી. की दुकान, એમનો તો मोहब्बत की જન્મ दुकान, થયો હોય. नफरत મારું की નતો दुनिया થયો, में પણ મને मोहब्बत ખ્યાલ की છે. दुकान कहता નિલેશભાઈ, સૌથી था. પહેલું દેશમાં ઇલેક્શન ક્યારે એમને થયું? મને પૂછો ખાલી એ જણાવો. નહીં, નહીં, નહેરુજીને નિલેશભાઈ, કેમ નિલેશભાઈ, એક મિનિટ, એક મિનિટ. સરદાર સાહેબને પ્રધાનમંત્રી ના એક બનાવ્યા મિનિટ, એક કેમ? મિનિટ. અને આજે ઓ ભાઈ, કોંગ્રેસ એ હર્ષભાઈ, બદલી છે, એ હર્ષભાઈ, લીધે. હર્ષભાઈ, ઓ ભાઈ, એક મિનિટ. ભાઈ, નિલેશભાઈ, મિનિટ, નિલેશભાઈ, એક બહુ મિનિટ. એવો શોખ હોય ને તો પહેલું ઇલેક્શન ક્યારે થયું મને એનો જવાબ આપો. એક દેશમાં પહેલું ઇલેક્શન પ્રધાનમંત્રી ક્યારે હર્ષભાઈ, થયું? હર્ષભાઈ, સાહેબને કેમ ના દેશમાં બનાવ્યા? પહેલું ચલો, ઇલેક્શન હવે ક્યારે તમાચો થયું? વાગ્યો ને, દેશમાં પહેલું તમાચો ઇલેક્શન વાગ્યો ક્યારે ને, થયું? કેટલા વોટ દેશમાં મળ્યા પહેલું હતા? ઇલેક્શન ક્યારે થયું? દેશમાં પહેલું અભિજીત ઇલેક્શન ક્યારે થયું? દેશમાં પહેલું કોંગ્રેસ ઇલેક્શન ક્યારે થયું? હર્ષભાઈ, હર્ષભાઈ, મારો સવાલ તમને છે સરદાર સીધો. સાહેબને મળ્યા હતા. હર્ષભાઈ, દેશમાં હર્ષભાઈ, પહેલું હર્ષભાઈ, ઇલેક્શન ક્યાં હર્ષભાઈ, આચાર્ય સાહેબને. દેશમાં પહેલું હર્ષભાઈ, ઇલેક્શન ક્યારે નહેરુજીને એક પણ થયું? વોટ નતો મળ્યો. નિલેશભાઈ, આ લોકો નિલેશભાઈ, એક નહેરુજીને મિનિટ. ઇલેક્શન ક્યારે એક મિનિટ, થયું? નિલેશભાઈ. સરદાર સાહેબની દીકરી છેલ્લા સમય સુધી જે તકલીફો વેઠી, પણ નહીં, અમને તો હજી પણ ગાંધીજીની આરતી, ગાંધી પરિવારની આરતી કરવી છે. એ મણિબેનની કોઈ દુઃખ વેદના જોવા ગયું હતું? સરદાર સાહેબને પ્રધાનમંત્રી ઓકે. બનાવવા જેવા હતા, નિલેશભાઈ, 12 એક વોટ મિનિટ. મળ્યા હતા. પણ આ લોકો પરિવારની ઇર્દ ગિર્દ ફરતા હતા અને પહેલું આ લોકોએ દેશમાં ઇલેક્શન ક્યારે થયું? નિલેશભાઈ, નિલેશભાઈ, પહેલા દેશમાં હર્ષભાઈ, ઇલેક્શન ક્યારે હર્ષભાઈ, થયું? મારો સવાલ સીધો તમને છે. અભ્યાસ કરીને આવો. નિલેશભાઈ, નિલેશભાઈ, પહેલા નહીં આવી જવાનું, નિલેશભાઈ, એમને એમ ખાલી ખાલી, ઓ ભાઈ, આ ભાજપની meeting નથી નિલેશભાઈ, ચાલતી. એક મિનિટ, એક મિનિટ, નિલેશભાઈ. કહ્યું હતું કે હર્ષભાઈ. કોંગ્રેસનું વિસર્જન કરો. આજે તમે ના કર્યા, પણ જનતા કરી રહી છે વિસર્જન. ઓકે, સાંભળો, ઓકે, અભિજીતભાઈ. નિલેશભાઈ, એક મિનિટ, એક મિનિટ. જો અભિજીતભાઈ, હર્ષભાઈ, ઘરે હર્ષભાઈ, બેઠા હર્ષભાઈ, છો, હર્ષભાઈ, ઘરે. મારો સવાલ તમને છે. હું તમને સીધો અરે, સવાલ કરું. અભિજીતભાઈ, તમે ના, ના, કીધું કે અભિજીતભાઈ, ભાજપે સાંભળો, એમના પહેલા પાટિયા મારી વાત બદલ્યા. ભાજપની દુકાન ના અભિજીતભાઈ, ચાલી એટલે પાટિયા બદલવા સાંભળો, પડ્યા. અભિજીતભાઈ, પાટિયા બદલ્યા. અભિજીતભાઈ, સાંભળી લો મારી જનસંઘ, વાત. જનતા દળ, આ બધા પાટિયા બદલ્યા. તો કોંગ્રેસની મોહબ્બત કી દુકાન કેમ ન ચાલી? 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ, હિન્દી ભાષી રાજ્યોમાં કેમ પરાજય થયો? સત્તા પર હતા ત્યાં આગળ કેમ સત્તા જતી રહી? અભિજીતભાઈ, હવે હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે મને મારા વારામાં બોલવા દે તો સારું, નહીં કર હું હા, અહીંયાથી leave નિલેશભાઈ, લઉં છું. આપણે અત્યારે બોલીશું ને. આને મ્યુટ કરો. એમને સાંભળીએ. આ અસામાજિક એ મને તત્વોને મ્યુટ કરો. તો મને Mute નહીં કરો કે ચાલી લેવાય. હું અભિજીતભાઈ એમ કહું છું કે અભિજીતભાઈ, જો આ તો તમે મ્યુટ કેમ નથી કરી નિલેશભાઈ, રહ્યા? નિલેશભાઈ, એક તમને મિનિટ. તમારી એમને news મેં સવાલ channel કર્યો છે, ની સાંભળીએ આપણે. આ નિલેશભાઈ, જુદા લોકોને ના બોલાવો તમે. નિલેશભાઈ, નિલેશભાઈ, આ તમારી નિલેશભાઈ, મેં channel ની એમને સવાલ reputation કર્યો down છે, થાય છે. એ સાંભળી આપણે અભિજીતભાઈ. પછી તમારી પાસે આવું છું. હા, બોલો હર્ષભાઈ, બોલો, નહીં બોલે વચ્ચે. મને એવું લાગે છે કે તમારી ન્યૂઝ ચેનલને બીક લાગતી લાગે છે ભારતીય જનતા પાર્ટીથી. હા, તો મ્યુટ કરો ને અભિજીતભાઈ, આને. તમને નથી ફરી બોલજો તો. બોલતા. આ જુઓ, આ આને દાદાગીરી જુઓ. મ્યુટ કરો. ફરી બોલજો તો. મને લાગે છે તમારી ન્યૂઝ ચેનલને બીક લાગે છે ભારતીય જનતા પાર્ટીથી. હર્ષભાઈ, આ તો મ્યુટ કરતા કેમ નથી તમે આને? અરે ડિબેટમાં કોઈ ચેનલમાં મ્યુટ નથી થતા હોતા. ડિબેટમાં આ અરે પણ રીતે ભાઈ, એનો ચર્ચા voice તો ચાલતી mute હોય થાય છે. કે ના થાય તો એને ના પાડો વચ્ચે બોલવાની. આ રીતે જ બોલતા હોય છે દરેક પાર્ટી. અરે, ભાજપ એને ના વાળા બોલતા હોય પાડો ત્યારે વચ્ચે કોંગ્રેસ વાળા બોલવાની. વચ્ચે બોલતા હોય છે. પણ કોઈ એની માણસ ડેકોરમ તો જળવાય કે ના જળવાય? ઓકે નિલેશભાઈ, હવે એમને સાંભળીએ આપણે. એમને સાંભળીએ આપણે. પછી આપણે તમે જે સવાલ, તમારે જે પ્રતિક્રિયા આપી આપજો. હર્ષભાઈ, બોલો તમે. જે રીતે આ લોકો સંસ્કારની વાત કરવા નીકળ્યા છે, તમે કયા મોડા સંસ્કારની વાત કરવા નીકળ્યા છો? ઉનાવ રેપ કેસમાં આરોપી કોણ હતું? ધારાસભ્ય બીજેપી નો કુલદીપસિંહ સિંઘાર. ઉનાવ રેપ કેસમાં કોણ હતું? ભૂલી ગયા છો નિલેશભાઈ? પૂર્વ એ યાદ છે? કોંગ્રેસના અધ્યક્ષના
ટીવી યાદ ચેનલમાં છે. સમાચાર સાંભળ્યા હતા યાદ છે. પૂર્વ અધ્યક્ષના અને ગાળો પૂર્વ બોલવાની વાત અધ્યક્ષના કરે ટીવી છે. ચેનલમાં જ્યારે સમાચાર સાંભળ્યા હતા સોનિયાજીને ભાઈ? જ્યારે સોનિયાજીને જર્સી ગાય પૂર્વ કોણે અધ્યક્ષ. કીધું તું? અંગ્રેજી ગર્લફ્રેન્ડ કોણે કીધું તું? કોણ કહેવા આવ્યું તું? એટલે સંસ્કારની વાત તમારા મોઢે ના અભિજીતભાઈ, આ સારી વાહિયાત લાગે. વાતો કદાચ ઇલેક્શનનો મોડ છે. આજે બહુ સારો જે દિવસ છે 26 અને તમે બેઠકની આવા વાત પ્રવચન છે. કેમ બોલાવો છો? પણ મુદ્દો મેં હર્ષભાઈ, નથી જે બદલ્યો સવાલ ભાઈ. કર્યો મુદ્દો તમે એ બદલ્યો સવાલનો છે. જવાબ મારે જાણવો છે. તમારા વળતા પાણી એટલે હવે તમારો મુદ્દો બદલવો પડ્યો છે. જે પણ મારે 26 બેઠકની વાત મારા છે. સવાલનો જવાબ નથી મળ્યો હર્ષભાઈ. હા, મારા બોલો, સવાલનો બોલો. જવાબ નથી મળ્યો કે ચલો પાટિયા બદલ્યા, સ્વીકાર્યું, નિલેશભાઈએ પણ સ્વીકાર્યું કે પાટિયા બદલ્યા ભાજપે, સત્તા પર આવવા માટે પાટિયા બદલ્યા, પરંતુ કોંગ્રેસની મોહબ્બત કી દુકાન કેમ બંધ થઈ ગઈ છે? 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ, રાજસ્થાનમાં સત્તા પર હતું, સત્તા ગુમાવી, આ બાજુ છત્તીસગઢમાં સત્તા ગુમાવી, આ બધું શું? તો મોહબ્બત કી દુકાન પણ ના ચાલી ને તમારી. લોકશાહીનો એક નિયમ છે કે હાર જીત તો થયા કરે, બરાબર છે. રાજસ્થાનમાં તો નિયમ છે કે દર 5 વર્ષે ઇલેક્શન આવે એટલે સરકાર બદલી નાખવાની. તો પણ રાજસ્થાનમાં જે આટલા વખતનો જે ઇતિહાસ છે તેમાં 70 સીટ આવી છે. તો એવું એવી વિપક્ષમાં પરંપરા રહીને ગુજરાતમાં પણ હોય એવું બરાબર લાગી રહ્યું છે તમને? બરાબર છે. સાથે ને સાથે તમે જે વાત કરી કે બીજા 2 રાજ્યની, જ્યારે મધ્યપ્રદેશમાં તમે વાત કરો છો ત્યારે તમે જોયું ઘણા બધા રાજ્યોની ચૂંટણી ગઈ ત્યારે સામ દામ દંડ ભેદ અપનાવીને રાજનીતિ કરવા ભારતીય જનતા પાર્ટી નીકળી 300 હતી. કરોડ કેન્દ્રમાં મળ્યા હતા, સરકાર છે. અભિજીતભાઈ. ધીરજ સાહુના ત્યાંથી 300 કરોડ. ઈડી સીબીઆઈ નો ખોટો દુરુપયોગ કરીને તમે જોઈ લો. પણ જ્યારે યુપીએ ની સરકાર હતી ત્યારે એમણે છે. પણ દુરુપયોગ તો કર્યો જ તો ને. ભૂપેશભાઈને તમે પે કરો તો 300 કરોડ આવે એવું હતું. યુપીએ ની સરકાર હતી ત્યારે પણ દુરુપયોગ થયો જ તો ને. 70% નહીં, નિલેશભાઈ. રાજસ્થાન ગઈ અને આ નિલેશભાઈ, લોકોને દાદાગીરી એક મિનિટ, કરી. એક મિનિટ. 70% હર્ષભાઈ, યુપીએ જે વાત કોંગ્રેસની છે. સરકાર હતી ત્યારે પણ દુરુપયોગ થયો જ તો ને સીબીઆઈ ઈડી નો. ઈડીઆઈ સીબીઆઈ નો જે ઉપયોગ છે તે સરકારની એજન્સી છે, તેને સરકારી તરીકે યુઝ કરાય. કોઈ ભાજપની પ્રાઇવેટ એજન્સી નથી આ કે જ્યાં ત્યાં ઈડી સીબીઆઈ મોકલી દો. 18 મહિના ઇમરજન્સી 25 જે જૂન રીતની વાત છે, 1975. જે રીતની વાત કરી રહ્યા છે નિલેશભાઈ, હું આકાશવાણી, વસ્તુ કહેવા હાઈકોર્ટ, માંગુ છું. ભાઈ બીજી બધી વાત જવા દો, લીધું હતું. ઇલેક્શન પર વાત કરો. 26 બેઠકની જે વાત છે એની પર વાત તો કરો. હું એ જ કહી રહ્યો છું. આવો મોહબ્બતની ને દુકાન પાછા. જે છે, હર્ષભાઈ, મોહબ્બતની છેલ્લી દુકાનની વાત વાત જવાબ જવાબ આપું. આપી દો. છેલ્લી વાત કરું. હું છેલ્લી વાત તમને કરું. મોહબ્બતની સમયનો અભાવ છે દુકાનનો આપણી જવાબ પાસે. આપી દો. હું છેલ્લી એક વાત કરું. છેલ્લો સવાલ તમને કરું હર્ષભાઈ. તમે એમ કીધું કે રાજસ્થાનની પરંપરા છે કે 5 વર્ષ કોંગ્રેસ તો 5 વર્ષ ભાજપ. ઓકે, તો તમે એવું સ્વીકારો છો કે ગુજરાતની પરંપરા છે કે કાયમી ભાજપ? ગુજરાતની લોકોને હવે ખબર પડી ગઈ છે. ગુજરાતના લોકોની જે ગઈ વખતે 156 આપીને ભૂલ થઈ ગઈ, એ ગુજરાતના લોકોને હવે ખબર પડી ગઈ છે કે અમારા પ્રશ્નો તો ત્યાં ને ત્યાં જ રહ્યા કે અમે એમને મત કેમ આપ્યા હતા આ ગુજરાતની જનતાએ કે ભાઈ 370 હટાઈ, પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી. Okay. જ્યારે ચીન સામે લાલ આંખ બતાવવાની વાત હતી ત્યારે એર સ્ટ્રાઇક કરવી પડી આ લોકોને. ત્યાં Okay. કેમ તમારાથી સબૂતો air મળ્યા હતા strike અમને ના તો. થઈ? ઓકે, ત્યાં કેમ air ટૂંકો strike ના સવાલ, થઈ? ટૂંકો સવાલ, ટૂંકમાં વિજયભાઈ. જવાબ. ટૂંકો સવાલ, ટૂંકમાં વિજયભાઈ જવાબ. ચન્નીજીએ તો હમણાં જે નિલેશભાઈ, થયો એક હુમલો મિનિટ. એની પર પણ શંકા કરી. એક આ મિનિટ. લોકો તો એક સૈનિકોની મિનિટ. લાશો ઉપર બેસીને રાજકારણ કરવા ટૂંકા વાળા બે છે. સવાલ. ત્યારે નિલેશભાઈ. મોદીજી સામે નિલેશભાઈ લાલાક નવા કરી નવા રહ્યા છે. પ્રવક્તા આયા લાગો છો તમે. નિલેશભાઈ. નવું મોડેલ છે. હમણાં ચન્નીજીએ હર્ષભાઈ, નવા નિલેશભાઈ. અભિજીતભાઈ ભરતી મેળામાં ચન્નીજીએ ટૂંકમાં બે statement સવાલ કર્યું, પૂછું એમને છું. કહો. નવા ભરતી મેળામાં નિલેશભાઈ, નવા ભરતી મેળામાં આવ્યા છો. હર્ષભાઈ, એક હે? મિનિટ. અભિજીતભાઈ, એમના નવા એમની જોડે ભરતી જવાબ તો લઈ લો. મેળામાં ચન્નીજીએ નિલેશભાઈ, શું ટૂંકા કહ્યું? 2 સવાલ પૂછું નવા તમને. ભરતી મેળામાં આવ્યા છો હર્ષભાઈ, નિલેશભાઈ તમે. હર્ષભાઈ, ટૂંકા 2 સવાલ પૂછું છું. ટૂંકમાં જવાબ આપો. 2 સવાલ ટૂંકા પૂછું છું. રામ મંદિર બન્યું એ યોગ્ય થયું કે નથી થયું? પહેલો સવાલ. બીજો સવાલ, દેશમાં વિકાસ થયો છે કે નહીં? આ 2 સવાલનો ટૂંકમાં જવાબ આપો, કારણ કે સમયનો અભાવ છે મારી પાસે. દેશમાં રામ મંદિર બન્યું તો અમે લોકો પણ ખુશ છે. એક હિન્દુ તરીકે અમારી પણ લાગણી જે છે તે મોહી ઉઠી છે. જય શ્રી રામ અમે પણ ક્યારે કહીએ જશો? છીએ. ક્યારે જે રીતની જશો? વાત છે- ભાઈ જઈશું અમારા ટાઈમ ઉપર. જે રીતે વિકાસની વાત કરી કે વિકાસની તમે જે વાત કરી, વિકાસની જે વાત કરી, કઈ રીતે વિકાસ આ લોકો બતાવવા માંગે છે કે આજે તેલનો ડબ્બો 3000 રૂપિયા થઈ ગયો છે, મોંઘવારી કેટલી વધી ગઈ છે, ખેડૂતોને એના આવકના બમણા ભાવ નથી મળી રહ્યા. જે આ લોકો કહેતા હતા કે બમણી આવક થઈ જશે ખેડૂતોની, એ તો થઈ નથી. પણ આ ઇકોનોમી 5મા લોકોએ નંબર પર આવી ગઈ એ સ્વીકારો છો? અરે બીજા દેશ પાછળ ગયા એટલે આપણે આગળ આવી ગયા, એને 5મા નંબર પર આવી ના કહેવાય. બીજી વાત જે છે, અભિજીતભાઈ, આ પ્રવક્તાને હાર પહેરાવો, જવાબ જે આપવા બીજી વાત છે કે વિકાસની બીજો વાત કરી એમનો રહ્યા જવાબ છે. નિલેશભાઈ, સાંભળો તમે. હર્ષભાઈ, સમયનો અભાવ છે. અહીંયા આગળ આ નિમ્ન કિસ્સા કક્ષાની કૃષિકાની બીજા દેશ ચર્ચા અહીંયા પાછળ અટકાવી કેટલા આપણે આગળ પડશે. આયા? બોલો. નિલેશભાઈ,
સમયનો અભાવ છે. નિલેશભાઈ, જી, જી, હર્ષભાઈ, આ જી. બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી જી, જોડે જી. કિસ્સા કુર્સિકામાં જોડાયા અને ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે મતદાન ચાલી રહ્યું છે, 3 વાગ્યા સુધીના આંકડા આવ્યા છે. 3 વાગ્યા સુધીમાં 47% જેટલું મતદાન થયું છે ગુજરાતમાં, અને જે પ્રકારનું મતદાન ચાલી રહ્યું છે, 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, અને આ મતદાન કેટલા ટકા સુધી પહોંચશે તે તો સાંજે ખબર પડશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભાજપ અને કોંગ્રેસ આ વખતે જે પ્રકારે એડી ચોટીનું જોર લગાવ્યું છે, ભાજપની હેટ્રિકને રોકવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ઇન્ડી ગઠબંધન છે તે મરણ્યું બન્યું છે અને મરણ્યો પ્રયાસ કરી રહ્યું છે. અને ભાજપ રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે અને તે પોતાની હેટ્રિક 26 બેઠક જીતવા માટે આગળ વધી રહ્યું છે, એ મૂડમાં છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે સવારે મતદાન કર્યું, અને એમના બોડી લેંગ્વેજ ઉપરથી લાગતું હતું કે દ્રઢ વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં ભાજપ હેટ્રિક કરીને રહેશે અને દેશમાં અબકી બાર 400 કે પાર થઈને રહેશે. પરંતુ સમય કહેશે 4 જૂને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કે કયા પક્ષને સત્તા પર પ્રજા બેસાડવા માંગે છે અને કયા પક્ષને જાકારો આપે છે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. કિસ્સા કુર્સી કે અત્યારે બસ આટલું. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.